ટાઇટલ વાંચ્યું, IELTS રીડિંગ 40 આઉટ ઓફ 40. ક્વેશ્ચન થાય છે ને કે 40 આઉટ ઓફ 40 કઈ રીતે? પોસિબલ જ નથી, આવતા જ નથી. સો ફ્રેન્ડ્સ, પોસિબલ છે 110% IELTS રીડિંગ 40 આઉટ ઓફ 40. આજના આ વિડીયોમાં આઈ એમ ગોઈંગ ટુ ડિસ્ક્લોઝ યુ સમ ટેકનિક્સ ઓર સમ થિયરી ઓર સમ સ્ટેપ્સ કે જ્યાં તમે એ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેશન કરી અથવા તો અમુક ટિપ્સ એન્ડ ટેકનિક્સ જેને તમારી લેંગ્વેજમાં કહે ટિપ્સ, તો એ હું તમને આપીશ કે જ્યાં તમારો આ જે ડ્રીમ છે IELTS 40 આઉટ ઓફ 40 અથવા તો IELTS રીડિંગ બેન્ડ 9 કઈ રીતે લાવવા એના માટેની એક પરફેક્ટ સ્ટ્રેટેજી હું તમને આજે આપું છું. તો વિડીયો સાથે બન્યા રહ્યો અને અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને જો તમે હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, પ્લસ બેલ આઇકન પ્રેસ કરો જેથી આવા જ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. તો જોઈએ આપણે કે IELTSમાં રીડિંગમાં કઈ રીતે 40 આઉટ ઓફ 40 લાવવા. એકદમ ઇઝી છે, પણ આપણે મોસ્ટલી અત્યારે સ્ટુડન્ટ્સે એવું નક્કી કરી લીધું છે, પહેલેથી જ ડિસાઇડ કરી લે છે કે IELTSમાં રીડિંગ એ બહુ જ ડિફિકલ્ટ છે, થતું નથી, સ્કોર આવતો નથી, ક્વેશ્ચન બરાબર સમજાતો નથી, ક્વેશ્ચન સમજાય છે, પેસેજમાં જઈએ તો આન્સર ક્યાં છે લોકેટ નથી થતો, લોકેટ થઈ જાય છે, આન્સર ફાઇન્ડ કરીએ છીએ, આન્સર કી ચેક કરીએ તો આન્સર ખોટો આવે છે, ઓપ્શન્સ સિલેક્ટ કરીએ છીએ MCQs એન્ડ ઓલ ધેટ તો એ પણ રોંગ પડે છે, માંડ 20, 22 કે 25 નો સ્કોર આવે છે આઉટ ઓફ 40. તો હવે શું કરવું? તો ઇઝી, ડોન્ટ વરી, જસ્ટ રિલેક્સ, ડોન્ટ પેનિક. એકદમ ઇઝીએસ્ટ પાર્ટ જો IELTSમાં કંઈ હોય તો દેટ ઇઝ ધી રીડિંગ પાર્ટ. કે આ એવો પાર્ટ છે કે જ્યાં તમે 40 આઉટ ઓફ 40 તમારો એવરેજ ઓલ ઓવર જે બેન્ડ સ્કોર છે એ તમે રીડિંગ પાર્ટથી ઇમ્પ્રૂવ કરી શકો છો. મીન્સ કે 40 માંથી 40 લાવવા એકદમ ઇઝી છે. સ્ટે ટ્યુન, વિડીયો સાથે કનેક્ટેડ રહો. આઈ એમ ગોઈંગ ટુ ડિસ્ક્લોઝ સમ સ્ટેપ્સ. સો હું તમને વન બાય વન સ્ટેપ્સ આપીશ. તો એમાં જે થિયરી છે એમાં પહેલો જોઈએ આપણે કે ધેટ ઇઝ થિયરી ઓફ પ્રોબેશન. ફ્રેન્ડ્સ, આ પ્રૂવન સિસ્ટમ છે. મેં આજ સુધીનું મારું જે કરિયર છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને મેં આ થિયરી ઓફ પ્રોબેશન વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. જે સ્ટુડન્ટે આને ફોલો કરી છે તો એમના આ જે ડ્રીમ હતું કે 40 આઉટ ઓફ 40, તો સમહાવ ક્યારેક કોઈ 38, કોઈ 39 ઓર ઇવન સમ ઓફ ધેમ રીચ ટુ 40. મીન્સ કે પરફેક્ટ બેન્ડ સ્કોર માટે તમારે થિયરી ઓફ પ્રોબેશન જે છે એ એપ્લાય કરવી પડશે. ઇટ્સ ઇઝી આઈડિયા છે, મોસ્ટલી સ્ટુડન્ટને ખબર જ હોય છે કે થિયરી ઓફ પ્રોબેશન શું છે, એટલે કે પ્રોબેબિલિટી ચેક કરો તમારી. કઈ રીતે ચેક કરવી? તો કોઈ પણ રીડિંગ ટેસ્ટ લો, પહેલું ખાસ ધ્યાન રાખો કે તમારું જે રીડિંગ મટીરિયલ છે ઓનલી કેમ્બ્રિજ હોવું જોઈએ, બીજું કંઈ જ નહીં. ડુ નોટ ફોલો એની અધર મટીરિયલ ફ્રોમ માર્કેટ. કહેવાતા કે ભળતા નામથી ચાલતા મટીરિયલ ફોલો નહીં કરો. એમની સિસ્ટમ અથવા તો જે પેરેગ્રાફિંગ સિસ્ટમ છે, લિટરેચર સિસ્ટમ છે અને વર્ડિંગ સિસ્ટમ છે તે કેમ્બ્રિજથી ક્વાઇટ ડિફરન્ટ હોય છે. તમને ફોર શ્યોર આટલી સિસ્ટમ કરો, આમ કરો અને તમારા બેન્ડ આવી જ જશે, ધેટ ઇઝ રોંગ, એબ્સોલ્યુટલી રોંગ. અહીં તમારે સિસ્ટમેટિક વર્કઆઉટ કરવું પડશે. સિસ્ટમેટિક વર્કઆઉટ કરશો તો અને તો જ તમારો જે પરફેક્ટ બેન્ડ સ્કોર છે અથવા ડિઝાયર બેન્ડ સ્કોર છે તે આવશે. એના વગર પોસિબલ નથી. સો લેટ્સ સી કે થિયરી ઓફ પ્રોબેશન કઈ રીતે વર્ક કરે છે. ઇટ્સ ક્વાઇટ ઇઝી. તમારે પહેલું શું કામ કરવાનું છે? ટેક એની કેમ્બ્રિજ બુક નંબર 1 ટુ અત્યારે જેટલી ચાલે છે, લાઈક 17, 18, 19 બુક નંબર 20, કોઈ પણ બુક લો, એમાંથી એક રીડિંગ જે છે સેક્શન, એક બુકનું રીડિંગ ટેસ્ટ સિલેક્ટ કરો. ઇટ કેન બી એની. આન્સર્સ ચેક નથી કરવાના, જસ્ટ ચેક ધી ટેસ્ટ. જે ટેસ્ટ તમે સિલેક્ટ કરો છો એ ટેસ્ટને તમારે 3 વખત અટેમ્પ્ટ કરવાની છે. એકની એક ટેસ્ટ 3 વખત વિધાઉટ ચેકિંગ આન્સર્સ. અગેન કોઈ પણ કેમ્બ્રિજ બુકની એક રીડિંગ ટેસ્ટ સિલેક્ટ કરો. એ ટેસ્ટને 3 વખત કરવાની છે. 3 વખત આન્સર ચેક કરવાના નથી. પહેલી ટેસ્ટ સમજો કે આજે કરી છે તમે મોર્નિંગના 10 વાગ્યે. આજે 10 વાગે ટેસ્ટ કરી છે, ટેસ્ટ કમ્પ્લીટ થઈ, વિધિન યોર ટાઈમ લિમિટ, વિધિન એન આવર પૂરી થાય છે, એને છોડી દો, આન્સર લખી અને સાઈડમાં મૂકી દો. ડોન્ટ ચેક આન્સર્સ. સેમ થિંગ આફ્ટર 2 or 3 hours, 2, 3, 4 કે 5 કલાક પછી એની એક ટેસ્ટ રિપીટ કરવાની છે. ફરીવાર આન્સર્સ તમારા એક પેજમાં લખી
મૂકી દો. ડોન્ટ ચેક ધી આન્સર. સેમ થિંગ અગેન 4-5 કલાક 7 કલાક અથવા તો નેક્સ્ટ ડે ત્રીજી વખત એ ટેસ્ટ કરો. 3 વખત ટેસ્ટ થશે પછી 3 ટેસ્ટના આન્સર્સ જે તમે છે લખેલા છે એ આન્સરને આન્સર કી સાથે મેચ કરો. કંઈક આવું રિઝલ્ટ આવશે. સમજો કે યુ હેવ અપિયર ફોર ટેસ્ટ A, B એન્ડ C, એટલે કે એક ટેસ્ટ તમે અત્યારે કરી, એક ટેસ્ટ બીજી વખત સેમ ટેસ્ટ વિધાઉટ ચેકિંગ આન્સર્સ તમે બીજા કોઈ સમયે કરી, મીન્સ કે 5-7 કલાક પછી અથવા નેક્સ્ટ ડે કરી. સેમ ટેસ્ટ અગેન ત્રીજી વખત અટેમ્પ્ટ કરી. એક જ ટેસ્ટને 3 વખત કરી કે દેટ ઇઝ ધી A, B એન્ડ C. 3 ટેસ્ટ ક્લિયર કરી. 3 ટેસ્ટમાં અહીં તમારા નંબર ઓફ આન્સર્સ જે છે આપણા મીન્સ કે 40 આન્સર છે. 40 આન્સર્સને આ રીતે લખો. કઈ રીતે? સમજો કે ટેસ્ટ નંબર જે તમારી ફર્સ્ટ અટેમ્પ્ટ છે એમાં પહેલા નંબરનો આન્સર જે છે તમારો આન્સર કી સાથે આપણે મેચ કર્યો. મેચ કરતા ફર્સ્ટ અટેમ્પ્ટમાં એ રાઈટ થયો, ફર્સ્ટ અટેમ્પ્ટમાં સાચો પડ્યો. એનો એ આન્સર ચેક કરો, આન્સર નંબર 1 ચેક કરો સેકન્ડ અટેમ્પ્ટમાં, ત્યાં પણ તમારો સાચો પડે છે. સેમ આન્સર ફોર થર્ડ અટેમ્પ્ટ, એ પણ સાચો પડે છે. ઓકે, પહેલો ક્વેશ્ચન ચેક થઈ ગયો કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 ટેસ્ટમાં એ સાચો પડ્યો. નાઉ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 2. તમારો બીજા નંબરનો જે ક્વેશ્ચન્સના આન્સર છે એ 3 અટેમ્પ્ટના ચેક કરો. બીજા નંબરના ચેક કર્યા તો એ સેકન્ડ નંબરનો આન્સર તમારો ફર્સ્ટ અટેમ્પ્ટમાં લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અઝ્યુમ કરીએ કે રોંગ થયો છે. સેકન્ડ અટેમ્પ્ટનો આન્સર ચેક કર્યો બીજો તો ત્યાં પણ એ ખોટો પડે છે. થર્ડ અટેમ્પ્ટનો આન્સર જોયો એ પણ ખોટો પડે છે. એટલે કે તમારો સેકન્ડ નંબરનો ક્વેશ્ચનનો આન્સર તમે જે ટેસ્ટ 3 વખત કરી 3 વખતે રોંગ આવે છે. ડોન્ટ પેનિક, રિલેક્સ. શું કરવું એની આઈડિયા આપીશ. પહેલા પ્રોબેબિલિટી ચેક કરી લઈએ. થર્ડ, તો ત્રીજી વખત તમે જે ત્રીજો ક્વેશ્ચન છે એનો આન્સર જે ફર્સ્ટ ટેસ્ટમાં એ સાચો પડે છે, જ્યારે સેકન્ડ અટેમ્પ્ટ અને થર્ડ અટેમ્પ્ટમાં એ રોંગ પડે છે. ધેન ફોર્થ ક્વેશ્ચન એ તમારો 2 અટેમ્પ્ટમાં સાચો પડે છે, 1 અટેમ્પ્ટમાં ખોટો પડે છે. ઓકે, સો પ્રોબેબિલિટી કંઈક આવી આવશે કે કોઈ ક્વેશ્ચન એવો છે કે જેના આન્સર 3 વખત સાચા પડશે, કોઈના આન્સર 3 વખત ખોટા પડશે, ક્યારેક એક સાચો હશે 2 વખત ખોટો હશે 2 અટેમ્પ્ટમાં, કોઈ એવો આન્સર હશે કે 2 અટેમ્પ્ટમાં સાચા હશે 1 અટેમ્પ્ટમાં ખોટો હશે. ઓકે, આ રીતે તમારે અપ ટુ નંબર 1 to 40 બધા જ ક્વેશ્ચનના આન્સર જે તમે 3 વખત અટેમ્પ્ટ કર્યા એ ચેક કરવાના છે. આન્સર્સ તમે આ રીતે પેપર્સમાં લખી લો, ચેક કરો એન્ડ ફાઇન્ડ આઉટ કે અહીંયા તમારી વીકનેસ શું છે અને તમારી સ્ટ્રેન્થ શું છે એ તમને ખબર પડશે. મેઇન થિંગ એ છે આપણી કે જ્યારે પણ રીડિંગ ટેસ્ટ આપણે શરૂ કરીએ છીએ તો રીડિંગ ટેસ્ટમાં આપણી વીકનેસીસ શું છે અને આપણી સ્ટ્રેન્થ શું છે આપણને ખબર જ નથી. મોસ્ટલી સ્ટુડન્ટ એક જ વસ્તુ કરે છે કે ભાઈ એબ્રોડ જવું છે, આઇલ્સ ક્લિયર કરવી છે, કોચિંગ કોઈ પણ જોઈન કરી લેશે, લાઈક વેલ નોન ફેમસ કોઈ પણ હશે જોઈન કરી લેશે, સ્ટાર્ટ કરે છે રીડિંગ મટીરિયલ, અંદર માથું નાખીને બસ રીડ એટલું બધું ટાઈમ વેસ્ટ કરશે, એટલી બધી નંબર ઓફ ટેસ્ટ અટેસ્ટ કરશે કે 50, 100, 200, 500, 1000 ટેસ્ટ છે એ કરી લે છે. રિયલ ટેસ્ટમાં જાય છે, સ્કોર 20, 22, 25, મીન્સ કે બેન્ડ સ્કોર જોઈએ તો 5, 5.5 ઓર 6 આટલું આવીને જ ઊભું રહે છે. રીઝન એ છે કે આપણે આપણું સેલ્ફ અસેસમેન્ટ, સેલ્ફ એવેલ્યુએશન કરતા જ નથી. સો ધીસ ઇઝ ધ થિયરી વેર યુ કેન આઈડેન્ટિફાય યોર ઓન સ્ટ્રેન્થ એન્ડ યોર ઓન વીકનેસીસ. કઈ રીતે? લેટ્સ સી. જે આપણો ફર્સ્ટ આન્સર હતો, ફર્સ્ટ આન્સર શું થયો આપણો 3 વખત સાચો પડે છે. ધેટ મીન્સ ધેટ ઇઝ આર સ્ટ્રેન્થ. એ આપણી સ્ટ્રેન્થ છે કે જે ક્વેશ્ચન્સના ટાઈપ છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ, ક્વેશ્ચન શું છે એ આન્સર ક્યાં આવેલો છે એ પણ આપણે સારી રીતે લોકેટ કરી શકીએ છીએ અને એ આન્સર માટે પર્ટિક્યુલર વર્ડ, એ કયો વર્ડ પરફેક્ટ છે એ પણ આપણે ઓળખી શકીએ છીએ. મીન્સ કે ધેટ ઇઝ આર સ્ટ્રેન્થ. અહીંયા વર્ક કરવાની જરૂર નથી.
એ આપણને સમજાય છે, આપણું બ્રેઇન એને સમજી શક્યું, એટલે કે એ આન્સર્સ પર આપણે વધારે આપણો ફોકસ કે એનર્જી કે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. સેકન્ડ જોઈએ પ્રોબેશન શું આવ્યું, તો એવો ક્વેશ્ચન કે જે 3 વખત રોંગ પડે છે. આ બીજું 3 વખત આ ક્વેશ્ચનનો આન્સર આપણો રોંગ પડે છે. ધેટ મીન્સ કે એ આપણી શું છે, ક્લિયરલી વીકનેસ છે. અહીં હવે વર્ક કરવાની જરૂર છે. ફાઇન્ડ આઉટ કરો, અસેસમેન્ટ કરો કે આ ક્વેશ્ચનનો આન્સર શા માટે રોંગ પડ્યો. આપણને ક્વેશ્ચન ના સમજાયો, કે કોઈ વર્ડ ના સમજાયો, ટાઈપ ઓફ ક્વેશ્ચન નથી સમજાતો, કે એ જે ક્વેશ્ચનનો આન્સરનું લોકેશન નથી પકડી શકતા. લોકેશન પકડાઈ ગયું તો એમાં જે ગ્રામેટિકલ રેન્જ, જે પેસેજમાં ગ્રામેટિકલ રેન્જ છે એ ના સમજાઈ, કોઈ વર્ડિંગમાં ઇસ્યુ મીન્સ કે વોકેબ્યુલરીનો ઇસ્યુ આવ્યો, શું છે એ એક્ઝેક્ટલી ફાઇન્ડ આઉટ કરો. મીન્સ કે ચેક ફોર યોર વીકનેસીસ, એના પર વર્કઆઉટ કરો. સ્પેશિયલ ધોઝ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, ઇટ કેન બી હેડિંગ, MCQs, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય કે જે તમને 3 અટેમ્પ્ટમાં રોંગ પડે છે, તો આવા ક્વેશ્ચન પર સ્પેશિયલી વર્કઆઉટ કરો, એના પર ફોકસ કરો. સ્પેશિયલ એની જે થિયરી છે એ સમજવાની કોશિશ કરો, અને આ જે 3 રોંગ છે એને રાઇટ કરવાની કોશિશ કરો. માઇન્ડ ઇટ, લિસન. રીડિંગમાં નંબર ઓફ ટેસ્ટ અટેમ્પ્શન, તમે જે નંબર ઓફ ટેસ્ટ અટેમ્પ્ટ કરો છો એનો કોઈ જ મિનિંગ નથી. તમારા સ્કોરમાં કોઈ એટલે કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે જ્યાં સુધી તમે સ્પેશિયલ ક્વેશ્ચન્સ ઉપર વર્કઆઉટ નહીં કરો, તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર વર્કઆઉટ નહીં કરો, ત્યાં સુધી આઇલ્સની અંદર આ જે છે તમારું ડ્રીમ 40 આઉટ ઓફ 40 ઇમ્પોસિબલ છે, નહીં જ આવે. સ્ટુડન્ટની અંદર એક મિથ છે કે કેમ્બ્રિજની બધી ટેસ્ટ કરી લઈએ, પછી બીજા લાઈક નંબર ઓફ મટીરિયલ છે, એવરીડે 2, 3, 5 રીડિંગ ટેસ્ટ કરે છે, 5-7 કલાક, 10 કલાક ઇન્વેસ્ટ કરે છે એવરીડે. ધેર ઇઝ નો યુઝ, એનો કોઈ ફાયદો જ નહીં થાય. બિલીવ મી, તમે તમારી સ્ટ્રેન્થ વીકનેસ પર કામ કરો. જે વસ્તુ તમારું બ્રેન સમજતું નથી તો એને ટ્રેન કરો, એક ક્વેશ્ચન સમજવાની કોશિશ કરો. ક્વેશ્ચન્સમાં શું લોજિક છે એ સમજવાની કોશિશ કરો, તો ને તો જ that can be possible. If you are looking for a perfect band score in IELTS, then you have to identify your own strength and identify your weaknesses. Once you get your weakness, once you identify your weaknesses, work on particular or specification. Okay? So first આપણને સ્ટ્રેન્થ ઓળખાઈ ગઈ, સેકન્ડ આપણી વીકનેસ મળી ગઈ. થર્ડ પોઈન્ટ એ છે કે અહીં જોઈએ છીએ આપણે લાઈક થર્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચનમાં કે એક ક્વેશ્ચનનો આન્સર એક વખત સાચો પડે છે જ્યારે આ 2 વખત ખોટો પડે છે. વોટ ડઝ ધેટ મીન? આનો શું મતલબ થયો? ધેટ મીન્સ કે that is called fluke, તુક્કો. કારણ કે જે વસ્તુ એક વખત સાચી પડે તો બીજે 2 વખત સાચી પડવી પડે, that is reality. પણ એક વખત સાચી પડી ગઈ મીન્સ કે ગેસ A B કે C આપણે એમને તુક્કો મારી દીધો અને સાચો પડી ગયો, તો તુક્કા આપણા કામ લાગશે નહીં. સપોઝ યુ looking to move to Canada on student visa and you are looking to clear your IELTS. જો એટલા નસીબવાળા હોઈએ ને આપણે કે તુક્કા ઓલવેઝ કામ કરતા હોય તો આઇલ્સ આપવાની જરૂર જ ના રહે, કારણ કે આપણે જન્મ્યા જ હોઈએ કેનેડા. અહીંથી ને આપણે માઇગ્રેટ થવું છે, એના માટે આપણે પરફેક્ટ બેન્ચ સ્કોર જોઈએ છે, તો આ તુક્કા કામ લાગશે નહીં. ક્યારેક તુક્કો કામ કરી ગયો, ઓકે, બટ હિયર યુ ઓલ્સો હેઝ ટુ વર્ક. તમારે અહીં પણ કામ કરવું પડશે. તમારી આ એક ક્લિયરલી વીકનેસ છે, એટલે કે ફ્લુક પર કામ કરો, બરોબર. એન્ડ ફોર્થ પ્રોબેશન, ચોથી પ્રોબેબિલિટી શું આવશે? આઉટપુટ જે આવશે શું હશે કે કોઈ આન્સર જે 2 વખત સાચો પડ્યો છે અને 1 વખત ખોટો પડ્યો છે. વાય? તો આ છે તમારું અટેન્શન, લેક ઓફ અટેન્શન. 2 વખત સાચો પડ્યો અને 1 વખત રોંગ થયો. ધેટ મીન્સ કે આ બંને વખત આપણું એ ક્વેશ્ચનમાં, પેસેજમાં, આપણી ટેસ્ટમાં અથવા એ લોકેશનમાં આપણું ફોકસ હતું, કોન્સન્ટ્રેશન હતું, બટ સમહાવ આપણું અટેન્શન બ્રીચ થયું. અટેન્શન જેવું બ્રીચ થયું એટલે આન્સર ના મળ્યો, ખોટો પડ્યો. આપણું બ્રેને જે લોજિકલ વિચારતા હતા એ વિચાર છોડી દીધો, એટલે અહીંયા ખોટું પડે છે. તો ખાસ વર્કઆઉટ કરો આ રીતે.
ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ જેનો આ ટાર્ગેટ હોય, જેન્યુઅનલી આઈ એમ એડવાઇઝિંગ યુ જેન્યુઅનલી, બાકી રીડિંગમાં કોઈ એવી સ્પેસિફિક ટિક્સ કે ટેકનિક કોઈ જ વસ્તુ નથી કે હું તમને આપીશ કે 1+1 કરો 2 જ આવશે, અથવા તો 2 - 1 કરો એટલે 1 જ આવશે. There is no specific theory because this is a literature. આ લિટરેચર છે, ઇટ્સ નોટ અ મેથેમેટિક ઓર એની કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ કે a+b² = સમથિંગ ફિક્સ નથી. સો ફર્સ્ટ સ્ટેપ towards achieving your goal or first step towards getting your desired band score means 40 out of 40 or 9 out of 9 band score is to identify your strength and weakness. આ રીતે તમે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ આઈડેન્ટિફાય કરો. થઈ જાય ત્યાર પછી when you noticed કે those are our strength અને those are the weaknesses, તો એના પર કામ કરો, સ્પેસિફિકલી વર્ક કરો, ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન્સ ઉપર વર્ક કરો. નોટ ધેટ વે કે ચાલશે નેક્સ્ટ ટાઈમ કરી લેશું. નો, યુ હેવ ટુ ફોકસ. ઓકે, સો ધેટ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ ટુ ગેટ ધેટ સ્કોર. નાઉ લેટ્સ મૂવ ટુ સેકન્ડ. હવે જે સેકન્ડ સિસ્ટમ છે અથવા તો લાઈક પોઈન્ટ એવું શું છે કે જેનાથી સ્કોર મળે. નેક્સ્ટ સ્ટેપ્સ ટુવર્ડ્સ અચીવિંગ આર પરફેક્ટ બેન્ડ સ્કોર ઇઝ રીડિંગ અ રેફરન્સ બુક્સ. વાય? આ શા માટે? રીઝન પહેલું કે આપણને એક તો રીડિંગ હેબિટ જ નથી રહી. because of like digital era, we are in touch with mostly like our laptop, computers or our mobile phone. Mostly we are or our brain or eyes is habituated with digital gadgets only. Physical books આપણને રીડ કરવાની હેબિટ જ નથી. because of that જ્યારે પણ આપણે આઈલ્સ નું રીડિંગ શરૂ કરીએ છીએ ને એટલે we start yawning, means બગાસા આવે છે, કંટાળો આવે છે, ઊંઘ આવે છે. આપણું માઇન્ડ જે એક્ટિવ હોય છે એ બ્લોક થઈ જાય છે. રીડિંગ એક્ટિવિટી ચાલુ કરતા તે ત્રાસદાયક લાગે છે અને એના માટે તમારે હેબિટ ડેવલપ કરવી પડશે રીડિંગની. પહેલું રીડિંગ હેબિટ ડેવલપ કરો. સેકન્ડ કે તમારા જે એકેડમિક બુક્સ છે, આઈધર યુ આર અપિયરિંગ ફોર જનરલ આઇલ્સ ઓર યુ આર અપિયરિંગ ફોર એકેડમિક આઇલ્સ, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્ટ. બટ એમાં જે રીતના પેસેજીસ આવે છે, મીન્સ કે જેવી ઇન્ફોર્મેશન્સ આવે છે એને રિલેટેડ તમારે રેફરન્સ બુક્સ વાંચવાની છે. રીડિંગ હેબિટ તો ડેવલપ કરો. હેબિટ જ નથી આપણને. સ્ટ્રેટ હવે આપણે શું કરીએ છીએ કે જે તે બુક વાંચ્યા વગર સીધી એક્ઝામની જે ટેસ્ટ ક્વેશ્ચન પેપર છે સ્ટાર્ટ કરી દે છે. તો ધેટ્સ નોટ ધ રાઇટ વે ટુ ગેટ સોર્સ ઓફ ક્વેશ્ચન્સ ઓર સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. સ્ટ્રેટ હવે નહીં મળે. જસ્ટ હેવ એ હેબિટ ઓફ રીડિંગ બુક્સ અને રેફરન્સ બુકો વાંચો. સપોઝ કે આપણો આજે એક પેસેજ રીડ કર્યો એકેડમિકમાં કે ધેટ વોઝ ડિસ્કસિંગ અબાઉટ ધ ગ્લોબલ ઇશ્યુઝ. તો એને રિલેટેડ ગ્લોબલ ઇશ્યુઝ છે જેમ કે ભાઈ પોપ્યુલેશન છે, ઓવર પોપ્યુલેશન, ક્રાઉડેડ પોપ્યુલેશન, લાઈક કાઇન્ડ ઓફ હ્યુમન ઇશ્યુઝ, લેક ઓફ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન દેટ કે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે એન્ડ એવરેજ ટેમ્પરેચર ઇઝ ગોઈંગ હાયર એન્ડ હાયર, દેન લેસ ઓફ રેઇન. આ જે કાંઈ ઇશ્યુ છે ટૂંકમાં જે તમારા પેસેજમાં ઇન્ફોર્મેશન છે એને રિલિવન્ટ રેફરન્સીસ રીડ કરો, એને રિલિવન્ટ રેફરન્સ બુક્સ વાંચો. તો ફિઝિકલી તમે રીડ કરશો તો રીડિંગ હેબિટ ડેવલપ થશે. રીડિંગ હેબિટ ડેવલપ થશે, તમારા માઇન્ડમાં જે તે રેફરન્સ બુકના લીધે ઇન્ફોર્મેશન આવશે, જે તે વર્ડ પાવર વધશે, ગ્રામેટિકલ રેન્જ તમે પકડી શકશો, એમાં એ જે લાઇન શું કહેવા માંગે છે એ તમે સમજી શકશો. કેમ કે મોસ્ટલી ધેર ઇઝ અ પ્રૂવ ઇન ઇંગ્લિશ કે અન્ડરસ્ટેન્ડ બિટવીન ટુ લાઇન્સ, મીન્સ કે એક અને બીજી લાઇનની વચ્ચે શું છે સમજો. મીન્સ કે ફોર દેટ યુ નીડ ટુ ડેવલપ અ રીડિંગ સ્કિલ. જે લખેલું છે એના સિવાય શું કહેવા માંગે છે રાઇટર એ સમજો. ધેટ મીન્સ અન્ડરસ્ટેન્ડ બિટવીન ટુ લાઇન્સ. તો અહીં પણ કંઈક એવું છે કે તમારે જે રેફરન્સ બુકો વાંચશો તો રીડિંગ હેબિટ ડેવલપ થશે, તમારું લોજિકલ સેન્સ એ ધીમે ધીમે ડેવલપ થશે. એવરી ડે રેફરન્સ બુક યુ નીડ ટુ રીડ ફોર 30 મિનિટ્સ. રોજ 30 મિનિટ સુધી કોઈ પણ રેફરન્સ બુક્સ વાંચો. આ વાંચશો, ડેમ શ્યોર તમે તમારા ટાર્ગેટથી નજીક પહોંચશો. એવરી ડે સ્લોલી યુ વિલ ગેઇન ટુવર્ડ્સ ધી પરફેક્શન ઇન અટેમ્પ્ટિંગ યોર આઇલ્સ રીડિંગ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ check online solutions. That means
કે ધેર આર નંબર ઓફ વેબસાઇટ્સ, ઘણી બધી વેબસાઇટ્સ છે કે જ્યાં તમારું જે પેસેજ છે અને ક્વેશ્ચન્સનો આન્સર છે, તો એ સ્પેસિફિક ક્વેશ્ચનનો આન્સર એ વર્ડ જ શા માટે છે, ઓર વાય ધેટ આન્સર ઇઝ પરફેક્ટ મેચ ફોર ધેટ ક્વેશ્ચન, એને રિલેટેડ એક રેફરન્સીસ, જેને આપણે કે રેફરન્સ બુક, ઓર ઇટ કેન બી ધી પેપર સોલ્યુશન. આપણી નોર્મલ લેંગ્વેજમાં ઇટ ઇઝ ધી પેપર સોલ્યુશન્સ. તો આવા જે ઓનલાઈન સોલ્યુશન્સ છે ઘણી બધી વેબસાઇટ્સ પર આપેલું છે, તો એ વેબસાઇટ પર જાઓ અને ચેક કરો. હા, તમારી પાસે જો વેબસાઇટ નથી, આવી ઇન્ફોર્મેશન નથી, તો પિંગ મી, કોમેન્ટ કરો નીચે. આઈ વિલ પ્રોવાઈડ યુ ધ વેબસાઇટ્સ. ધેર આર નંબર ઓફ વેબસાઇટ્સ. હું તમને 2-5 વેબસાઇટ આપી દઈશ કે જ્યાં તમે ચેક કરી શકો. વાય ટુ ફોલો ધેટ? રીઝન એવું છે કે દરેક એક ક્વેશ્ચન, આપણને ઘણી વખત એવું થાય છે કે અમુક ક્વેશ્ચન જોઈએ છે, આપણને એવું લાગે આનો આ જ આન્સર છે, આ વર્ડ જ આનો પરફેક્ટ આન્સર છે, પણ આન્સર કી ચેક કરીએ તો કંઈક અલગ જ હોય છે. તો વાય ધેટ થિંગ? બીકોઝ કે જે તે ક્વેશ્ચનમાં જે લોજિક છે એ આપણે નથી સમજી શક્યા. આઈએલ્સની જે ટેસ્ટ છે રીડિંગ, એ રીડિંગ ટેસ્ટ જે રીતે ડિઝાઇન અને ડેવલપ થઈ છે, જે સાયકોલોજીકલ વેથી ડિઝાઇન થઈ છે, ઇટ ઇઝ પ્લેઇંગ વિથ યોર બ્રેઇન ક્લિયરલી. માઇન્ડ ધેટ IELTS reading and listening as well, both are playing with your brain. એ તમારા બ્રેઇન સાથે રમે છે. તો એ લોજિકને સમજો, ક્વેશ્ચનનો લોજિક શું છે સમજો, એમાં શું ટ્વિસ્ટ આપેલું છે ક્વેશ્ચનમાં, ટ્વિસ્ટ સમજો, એન્ડ ધી હિડન મીનિંગ. ઘણી વખત એવું થાય છે કે ક્વેશ્ચન કંઈક અલગ માંગતો હોય, આપણે કંઈક અલગ ધારી બેસીએ અને આન્સર લખીએ તો ખોટો પડે છે. તો આ 3 વસ્તુ તમારે ખાસ સમજવાની જરૂર છે. ફર્સ્ટ, ચેક ધી લોજિક, then identify the twist and find out the hidden meaning of either question or the passage. So to check logic behind the question or to understand the twist or to find out the hidden meaning, you have to check some online solutions, જેને આપણી ભાષામાં કહીએ છીએ પેપર સોલ્યુશન્સ. કઈ રીતે? આપણી પાસે જે કેમ્બ્રિજ મટીરિયલ છે, એઝ આઈ એડવાઇઝ યુ કે જસ્ટ ફોલો કેમ્બ્રિજ મટીરિયલ, બીજું કોઈ ફોલો કરવાનું નથી. તો કેમ્બ્રિજમાં શું છે? પેસેજ છે, આપણી પાસે ટેસ્ટ છે, ટેસ્ટના ક્વેશ્ચન્સ છે, અને લાસ્ટ પેજમાં આપણી પાસે આન્સર કી છે. કે સપોઝ કે ક્વેશ્ચન નંબર 27 એનો આન્સર છે એ. એમસીક્યુ હતો A B C or D, તો એનો આન્સર આપણને એ આવે છે, એ બતાવે છે કેમ્બ્રિજ બુક. બટ હેવ યુ એવર થિંક વાય ધેટ A ઇઝ ઓનલી સુટેબલ, B શા માટે નથી, C શા માટે નથી, કે D શા માટે નથી? હેવ યુ એવર થિંક? So that is called the logic. You have to identify or you have to understand the logic behind each and every question and from the passage. લોજિક સમજવા માટે ઓનલાઈન સોલ્યુશન્સ છે, ઘણી બધી વેબસાઇટ છે કે જે તમને પેસેજ એમાં શું છે નહીં આપે, જે તે ક્વેશ્ચનનો આન્સર એ જ વર્ડ શા માટે છે એનું ઇન ડિટેલ એક્સપ્લેનેશન આપે છે. કે અહીં પેસેજમાં સો એન્ડ સો ઇન્ફોર્મેશન મિસિંગ છે, અથવા સો એન્ડ સો ઇન્ફોર્મેશન સ્ટેટેડ છે, લખેલી છે, ક્વેશ્ચનમાં આ જે વર્ડ છે એનો મિનિંગ આવો થાય છે, અને એના માટે એ આન્સર એ આ સ્પેસિફિક વર્ડ જ છે. તો એને કહેવાય છે લોજિક. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિક, અને એના માટે એ સોલ્યુશન્સ વાંચો. ઘણી બધી વેબસાઇટ્સ છે કે જ્યાં ઢગલાબંધ લોકોએ સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા માટે, ટુ હેલ્પ ધી સ્ટુડન્ટ્સ કમ્યુનિટી, ઘણા બધા લોકોએ ઓનલાઈન વેબસાઇટ્સ પર આ ડિટેલ નાખેલી છે. જો તમારી પાસે ઇન્ફોર્મેશન નથી કે કઈ વેબસાઇટમાં શું છે લખેલું, મીન્સ કે કઈ એવી વેબસાઇટ જ્યાં આપણને આ સોલ્યુશન મળશે, તો કોમેન્ટ્સમાં નીચે લખી નાખો કે આઈ નીડ વેબસાઇટ્સ વિચ પ્રોવાઈડ સોલ્યુશન્સ. તો હું તમને એ કોમેન્ટમાં રિપ્લાય આપી દઈશ નંબર ઓફ વેબસાઇટ કે આ વેબસાઇટમાં તમે જે તે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકશો. તો એ ચેક કરો. ઇમ્પોર્ટન્ટ છે, ધોઝ પાર્ટ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણે આજ સુધી એકેડેમિક જર્ની જે આપણી હતી ત્યાં કેવું હતું કે સિમ્પલ ક્વેશ્ચન આવતો, સિમ્પલ ક્વેશ્ચનની સામે જે તે બુક્સ છે આપણી એકેડેમિક બુક, એમાં સામો આન્સર હોય છે કે ધેટ ઇઝ ધી પરફેક્ટ મેચ. ત્યાં આપણે આજ સુધી ક્યારેય લોજિક નથી ચેક કર્યું, કોઈ ટ્વિસ્ટ કે કોઈ હિડન મિનિંગ વાળા એવા ક્વેશ્ચનનો સામનો જ નથી કરેલો. એટલા માટે આપણને આઈએલ્સનું રીડિંગ એ અઘરું લાગે છે. હું તમને હું તમને પર્સનલ ગેરંટી આપું છું ફ્રોમ માય ઓન સાઇડ. ઇફ યુ સ્ટાર્ટ ડુઈંગ ધીસ, જો આ પ્રોસેસ તમે ફોલો કરશો, ફર્સ્ટ આઈ ટોલ્ડ યુ ટુ ચેક યોર પ્રોબેબિલિટી, ફાઇન્ડ આઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. સેકન્ડ જે મેં તમને કીધું કે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી લોજિક, ટ્વિસ્ટ એન્ડ હિડન મિનિંગ બિહાઇન્ડ ધી પેસેજ ઓર ક્વેશ્ચન. આ સમજો. ઓનલાઈન સોલ્યુશનથી ને એને સમજવાની કોશિશ કરો. શ્યોર છું અહીંયા તમે આરામથી પહોંચશો વિથ ગેરંટી.
ઓકે, સો સ્ટાર્ટ ઇટ. સિરિયસલી ફોલો ધોઝ સ્ટેપ્સ. ટીપ છે ધેટ ઇઝ વર્ક ઓન યોર પોઝિટિવ માઇન્ડસેટ. મીન્સ યુ હેવ ટુ તમારું જે માઇન્ડસેટ એટીટ્યુડ છે ને, પહેલેથી આપણે નક્કી કરી નાખ્યું કે રીડિંગ, ઓ બાપા મરી ગયા, હા તો થશે જ નહીં. રીડિંગમાં 6 બેન્ડ આવી ગયા તો બી બહુ, ક્વોલિફાય થઈ ગયા 5.5 આવી ગયા તોય વાંધો નથી. રીડિંગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ફોર મી. રીડિંગમાં મારો સ્કોર જ નથી આવતો, મને ક્વેશ્ચન જ નથી સમજાતા. આજે આપણું માઇન્ડસેટ છે એના પર વર્કઆઉટ કરો. બિલીવ મી, રીડિંગ એટલું બધું અઘરું નથી. હા, થોડું સિસ્ટમેટિક વર્કઆઉટ માંગશે. સિસ્ટમેટિક વર્કઆઉટ મેં તમને કીધું એમ, ફાઇન્ડ આઉટ યોર વીકનેસ એન્ડ સ્ટ્રેન્થ. થોડા ઘણા પેપર સોલ્યુશન જુઓ, જેનાથી તમને એ જે ક્વેશ્ચનનો લોજિક છે, એમાં જે કંઈ ટ્વિસ્ટ છે, ઓર એમાં જે કોઈ હિડન મિનિંગ છે, એ થોડું ઘણું સમજાવવા મળે. વર્કઆઉટ કરો, તમે સિસ્ટમેટિક વર્કઆઉટ કરો અને એનાથી તમારા માઇન્ડસેટ જે નેગેટિવ છે આપણું, એને તમે પોઝિટિવ સુધી લઈ જાઓ. માઇન્ડસેટમાં નક્કી કરો, બ્રેઇનમાં તમારું કે મનથી નક્કી કરો કે રીડિંગ ઇઝ જસ્ટ અ પીસ ઓફ કેક ફોર મી, ઇટ્સ નોટ એન હર્ડલ. એકદમ ઇઝી છે મારા માટે, એ રીતે પહેલેથી સેટ થાવ. નક્કી ના કરી રાખો કે યાર રીડિંગ એટલે મરી ગયા, મારું કામ જ નથી, બીજા ગમે તે કરી શકે, એ આપણાથી થશે નહીં. આવો જે માઇન્ડસેટ છે એને ચેન્જ કરો. ઇટ્સ ક્વાઇટ ઇઝી, બિલીવ મી. તમારા માઇન્ડસેટ પર વર્કઆઉટ કરો અને પેલું 3 Idiots મૂવી જોયું છે ને, એમાં કહે છે કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. સેમ વે તમારા મનને ઓર તમારા હાર્ટને કહો કે રીડિંગ ઇઝ ઇઝી, રીડિંગ ઇઝ ઇઝી, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, રીડિંગ ઇઝ ઇઝી, મારા બધા જ આન્સર સાચા પડે છે. આ રીતે તમારા માઇન્ડસેટ ઉપર વર્કઆઉટ કરો. અનધર હેલ્પફુલ ટીપ ઇઝ કે તમે છે ને તમને જે ક્વેશ્ચન્સ ઇઝી લાગતા, જે આપણે પ્રોબેબિશન ચેક કર્યું તમારી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસમાં, ત્યાં જોયું કે અમુક ક્વેશ્ચન્સ તમને ઇઝી છે, ઇઝીલી 3 ટેસ્ટમાં સાચા પડ્યા. આવા ક્વેશ્ચન વેન યુ આર અટેમ્પ્ટિંગ યોર ટેસ્ટ આઈધર ઇન યોર ક્લાસ, એટ યોર હોમ ઓર રિયલ ટેસ્ટ, ઓલવેઝ સ્ટાર્ટ ઓન ઇઝી ક્વેશ્ચન. જે ક્વેશ્ચન તમને સહેલા લાગે છે ને એ ક્વેશ્ચન પહેલા કરો, કારણ કે જેને આપણે કહીએ સ્કોરિંગ ક્વેશ્ચન્સ છે. તમારી એમાં ગ્રીપ છે, તમે સમજી શકો છો. એ 5 ક્વેશ્ચન હોય, 7 હોય, 10 હોય, 15 હોય, 20 હોય, ડઝન્ટ મેટર, જેટલા છે એટલા. એ ક્વેશ્ચનને તમે પહેલા અટેમ્પ્ટ કરો કે જેથી એ સમય બચાવી શકો તમે. ઇઝી ક્વેશ્ચન છે તો ડેમ શ્યોર તમે 1 મિનિટમાં એનો આન્સર ફાઇન્ડ આઉટ કરી લેશો. જે આન્સર હશે એ બી એક્યુરેટ હશે, સાચો હશે, એટલો સ્કોર તો થઈ જશે. આ રીતે તમે ઇઝી ક્વેશ્ચન સ્ટાર્ટ કરો ફર્સ્ટ. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ધેટ ઇઝ ધી ટાઈમ મેનેજમેન્ટ. સ્ટુડન્ટ્સ એવું કરે છે કે અમુક ક્વેશ્ચન્સ જ્યારે શરૂ કરે છે અટેમ્પ્ટ કરવાના, તો અમુક ક્વેશ્ચનમાં અટકી જાય છે. સ્ટુડન્ટ્સ ગેટ સ્ટક્સ ઇન ધેટ ક્વેશ્ચન, કે એ ક્વેશ્ચન શું છે બરાબર સમજી નથી શકતા, આન્સર નથી મળતો, એ ગેટ પેનિક. એકના એક ક્વેશ્ચનમાં ઘણો બધો ટાઈમ વેસ્ટ કરે છે. તો આઈ વુડ એડવાઇઝ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો. મીન્સ કે વી હેવ અ 40 ક્વેશ્ચન, 1 hour, તો એક ક્વેશ્ચન પર કેટલો જશે ટાઈમ? 1.5 મિનિટ્સ ઓનલી. એનાથી વધારે ટાઈમ આપવાનો નથી કોઈ પણ ક્વેશ્ચનને, છોડી દો. જેમ અહીંયા મેં તમને કીધું કે સ્ટાર્ટ ઓન ઇઝી ક્વેશ્ચન્સ ફર્સ્ટ. તો જે ક્વેશ્ચન તમને નથી આવડતો, મીન્સ કે ધી ડિફિકલ્ટ વન, એને છોડો એન્ડ મૂવ ઓન, આગળ વયા જાઓ. જે ક્વેશ્ચન નથી સમજાતો, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ખબર છે કે એક વખતમાં ઓન ધી સ્પોટ નથી સમજાય, લીવ ઇટ, ડોન્ટ વરી. 40 ક્વેશ્ચન છે, વી હેવ 40. એક નથી આવડતો, એક છૂટી ગયો, ડોન્ટ વરી. આપણી ટેસ્ટ 39 ની કરો, ટેસ્ટને કન્સિડર કરો 39 ની. પણ સપોઝ કે એક એવો ડિફિકલ્ટ ક્વેશ્ચન તમને આવી ગયો, ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 21. 21 નંબરનો ક્વેશ્ચન આવ્યો કે જે સમજાતો નથી. યુ આર ચેકિંગ, ફાઇન્ડિંગ આઉટ ધી આન્સર્સ સિન્સ લાસ્ટ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. અમુક મેં સ્ટુડન્ટને જોયેલા છે, વેન આઈ યુઝ ટુ બી ઇન અ ટેસ્ટ સેન્ટર્સમાં વિઝિટ કરીએ છીએ ત્યારે અમુક સ્ટુડન્ટને જોઈ એક જ ક્વેશ્ચન ઉપર 10-10, 15-15 મિનિટ વેસ્ટ કરે છે. તો સપોઝ કે 1 થી 20 ક્વેશ્ચન જોઈએ આપણે, સાચા પડ્યા, 50% રિઝલ્ટ આવ્યું. 21 થી ને પછી આમાં 15 મિનિટ કાઢે, એટલે બાકીના જે ક્વેશ્ચન છે ને એમાં પણ શું થશે? લોચો જ મારીશું, એનો પછી આન્સર મળશે નહીં, કારણ કે ટાઈમ ઓછો હશે. પેનિક થઈ જશું, માઇન્ડ પ્રેશરમાં આવી જશે, એટલે પછી ટેસ્ટ આખી 0. એટલે કોઈ પણ તમારે ટાઈમ મેનેજમેન્ટ માટેનો એક જ કી છે પહેલી, કે જે ક્વેશ્ચન સહેલા લાગે એ પહેલા કરી લો. બીજું, જે ક્વેશ્ચન ડિફિકલ્ટ છે એને છોડો અને મૂવ ઓન કરો. જસ્ટ કીપ મૂવિંગ. જે ક્વેશ્ચન નથી આવડ્યો એને માર્ક કરો કે આ ક્વેશ્ચન અનઅટેમ્પ્ટેડ છે, લાસ્ટમાં ટાઈમ મળશે, વિલ રિટર્ન બેક. છેલ્લે ટાઈમ મળશે, પાછા આવશું, જોશું ટાઈમ, લાઈક આન્સર ગોતવાની. 21મો નથી મળ્યો આપણને સપોઝ, પણ 22, 23, 24, 16 મળી ગયા છે.
તો એ પેસેજમાં સમજો કે અહીંયા આન્સર મળ્યા છે, અહીંયા મળ્યા, આ પાર્ટ બાકી છે, તો ધેટ કેન બી યોર આન્સર. ત્યાં તમારો આન્સર હોઈ શકે, અથવા છેલ્લે તુક્કો મારી દેજો. બટ જે ડિફિકલ્ટ લાગે છે ક્વેશ્ચન એને છોડો, ટાઈમ વેસ્ટ ના કરો, પેનિક ના થાઓ, ખોટે ખોટું બ્રેઇન ઉપર તમે સ્ટ્રેસ ના લો. જેટલું સ્ટ્રેસ લેશો એટલી ટેસ્ટ તમારી વીક જશે. તો એ ક્વેશ્ચન છોડો અને કીપ મૂવિંગ, મૂવ ઓન કરતા શીખો, એકની એક જગ્યાએ ટક્યા ના રહ્યો. નેક્સ્ટ પોઈન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ડેપ્થ એ છે કે આપણે એ સમજવાનું છે કે જે આપણા ક્વેશ્ચન્સ છે ને કેમ્બ્રિજ બુક અથવા તો આપણી રીડિંગ ટેસ્ટમાં એ ક્વેશ્ચન્સ બધા કેવા છે? ઓબ્જેક્ટિવ છે. દે આર નોટ સબ્જેક્ટિવ. માઇન્ડ ઇટ. ખાસ ધ્યાન રાખો કે આપણા ક્વેશ્ચન્સ બધા ઓબ્જેક્ટિવ છે. દે આર નોટ સબ્જેક્ટિવ. ધેટ મીન્સ કે પેસેજની અંદર તમે ખૂતી ના જાઓ. જ્યારે આપણે જોઈએ સ્ટુડન્ટને ઘણાને હું જોઉં છું કે રીડિંગ ટેસ્ટ કરતા હોય તો એટલા અંદરની પેસેજની અંદર ગુમ થઈ જાય છે કે એને કંઈ બીજી સમજ જ નથી રહેતી. એટલું બધું ડીપલી જોવાની જરૂર નથી. ઈચ એન્ડ એવરી લેટર્સ ચેક કરવાની જરૂર નથી. આપણા ક્વેશ્ચન્સ એ ઓબ્જેક્ટિવ છે, સબ્જેક્ટિવ નથી. એટલા બધા ડીપ નહીં હોય. પેલા કચરામાંથી ને મોતી ગોતવું એવું નથી. જસ્ટ થિંક ઓર રીડ ઓવરઓલ. સ્કીમિંગ અને સ્કેનિંગની તમારી જે સિસ્ટમ છે એને ફોલો કરો. સ્કીમ એન્ડ સ્કેન મીન્સ વોટ? તો ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, કીવર્ડ્સ એને હાઇલાઇટ કરો. એ હાઇલાઇટેડ વર્ડ્સને તમારા પેસેજમાં, પેરેગ્રાફમાં આઈધર વિરોધાર્થી શબ્દ હશે, એન્ટોનિમ્સ ઓર સિનોનિમ્સ, સમહાઉ નિયર અબાઉટ મિનિંગ્સ, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સને, કીવર્ડને હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો, માર્કિંગ કરો, અંડરલાઇન કરો અને એ પેસેજને સ્પીડમાં વાંચો. એક રીડિંગનો એક લો છે, રૂલ છે ફોર એકેડમિક ઓનલી ઓર ઇટ કેન બી જનરલ એઝ વેલ. આઇલ્સ માટે જે રીડિંગ ટેસ્ટનો એક લો છે, જે સ્ટુડન્ટ વર્ડ બાય વર્ડ એન્ડ જે પ્રોપર ટાઈમ આપીને રીડ કરે છે આખો પેરેગ્રાફ કે પેસેજ, એ પેસેજ 10 વખત વાંચતા હોવા છતાં પણ સ્ટુડન્ટને આન્સર મળતો નથી. દેટ ઇઝ ધી સર્વે. અને બીજું, જે સ્ટુડન્ટ પેસેજને ક્વિકલી વાંચી લે છે કે જસ્ટ ગો થ્રુ ધ પેસેજ ઓવરઓલ, ઇમ્પોર્ટન્ટ નાઉન શું છે, વર્ડ શું છે, એડજેક્ટિવ શું છે, લાઈક સમ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સને હાઇલાઇટ કરો, ગો ટુ ધી ક્વેશ્ચન અગેન, ચેક ધી વર્ડ્સ, મેચ ધી વર્ડ્સ એન્ડ પુટ યોર માર્ક. આ સિસ્ટમથી કરશો એટલે કે યુ નીડ ટુ સ્પીડ. યુ નીડ ટુ હેવ અ સ્પીડ અપ યોર રીડિંગ. તમે રીડિંગને સ્પીડ અપ કરો. જેટલું સ્પીડમાં વાંચશો એટલો તમને એક્યુરેટ આન્સર મળશે. આઈ એમ શ્યોર આ જ છે કામમાં કે સ્કીમ અને સ્કેન કરો. ઓકે, સ્કીમિંગ અને સ્કેનિંગ કરશો તો તમને ખબર પડશે કે ક્વેશ્ચન્સ આપણા ઓબ્જેક્ટિવ છે, સબ્જેક્ટિવ નથી. મીન્સ કે વી ડોન્ટ નીડ ટુ રાઇટ ફૂલ લાઇન્સ, વી જસ્ટ નીડ ટુ ફાઇન્ડ અ વર્ડ. એક વર્ડ જ ખાલી ગોતવાનો છે. મીન્સ કે વર્ડ્સ ઓલવેઝ ઓબ્જેક્ટિવ હોય. આ જો સ્કીમ અને સ્કેન કરો, પ્રેક્ટિસ કરો, રીડિંગ ફાસ્ટ. જેટલું ફાસ્ટ વાંચશો, જેટલું સ્પીડમાં વાંચશો એટલો એક્યુરેટ આન્સર મળશે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, કીપ ડુઈંગ યોર સેલ્ફ એનાલિસિસ. કે ટેસ્ટ જ્યારે અપિયર કરીએ છીએ આપણે તો એ સમયે કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે, કોઈ ક્વેશ્ચન સાચો પડે છે કે કોઈ ક્વેશ્ચન સ્કીપ થઈ જાય, છૂટી જાય છે. વાય? આસ્ક ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ ઓલવેઝ કે આ ક્વેશ્ચન મારાથી ખોટો શા માટે પડ્યો, મેં એવી રીતે શું ભૂલ કરી, અથવા કોઈ પેસેજ અથવા ક્વેશ્ચનને હું એવું તો ક્યાં ભૂલ થઈ ગઈ એને હું સમજી ના શક્યો, એ ફાઇન્ડ આઉટ કરો. બીજું કે કોઈ ક્વેશ્ચન તમારા સ્કીપ થઈ જાય છે, લાઈક ટાઈમ ઘટ્યો, તો વાય યુ વર ઇન ધેટ કન્ડિશન ધેટ યુ નીડ ઓર રિક્વાયર્ડ એક્સ્ટ્રા ટાઈમ. મીન્સ કે 1 કલાકમાં ટેસ્ટ શા માટે ના પૂરી થઈ એ ચેક કરો. ક્યાં તમે વધારે ટાઈમ ઇન્વેસ્ટ કરી દીધો, કયા પ્રકારના ક્વેશ્ચન્સ તમારામાં ડિફિકલ્ટ છે કે જ્યાં તમારે વધારે ટાઈમ જોયો, ને એવા ક્વેશ્ચન કયા સહેલા છે કે જ્યાં ઓછા ટાઈમમાં 30 સેકન્ડ 1 મિનિટમાં સોલ્વ થઈ ગયા. એ સેલ્ફ એનાલિસિસ કરો. સેલ્ફ એનાલિસિસ ધી ઓનલી ટૂલ છે. કઈ નહીં, સેલ્ફ એનાલિસિસ એટલે શું કે કઈ નહીં, એનાલિસિસ કરો. નો, ચેક યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. જે ફર્સ્ટ ટોપિક મેં તમને કીધો ધેટ ઇઝ ફોર ધી સેલ્ફ એનાલિસિસ, કે ચેક કરો કયો ક્વેશ્ચન તમને આવડે છે, કયો નથી આવડતો, કયા ક્વેશ્ચન સ્કીપ થઈ જાય છે, ક્યાં વધારે સમય લાગે છે, ક્યાં ઓછો લાગે છે. ચેક ઇટ, ફાઇન્ડ આઉટ યોર ઓન સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, અને તો જ યુ કેન ગો ફોર ધેટ. અનધર થિંગ ઇઝ ધેટ ધ ટેસ્ટ આઇલ્સ ઇઝ ડિઝાઇન્ડ, મેનેજ એન્ડ ઓપરેટેડ બાય ધી કેમ્બ્રિજ સોસાયટી ઓફ ઇંગ્લિશ, કેમ્બ્રિજ. તો મટીરિયલમાં કયું મટીરિયલ વાપરવું? હવે મેઇન ક્વેશ્ચન, મોસ્ટલી સ્ટુડન્ટ આર લુકિંગ ફોર નંબર ઓફ બુક્સ, કે ભાઈ આની ટેસ્ટ તમે કરો, આનું મટીરિયલ વાપરો સ્કોર આવશે, આનું વાપરો સ્કોર આવશે.
or number of institutions, I'm sorry to say, but number of institutions પોતાના મટીરિયલ બી ડેવલપ કરે છે. સો હું કોઈ ઇન્સ્ટિટ્યુશનનો વિરોધ નથી કરતો, બટ આઈ પર્સનલી એડવાઇઝ ઓલ ધ સ્ટુડન્ટ સ્પેશિયલી કે જો તમે પરફેક્ટ બેન્ડ સ્કોર ઈચ્છો છો તો આ પરફેક્ટ બેન્ડ સ્કોર માટે યુ નીડ ટુ ફોલો કેમ્બ્રિજ મટીરિયલ ઓનલી. કેમ્બ્રિજની જે બુકો છે એ ફોલો કરો. 10 બુક લઈ લો, મીન્સ કે 10 બુકમાં કેટલી, એકમાં 3-4 ટેસ્ટ આવે છે, 40 ટેસ્ટ થઈ. એ 40 ટેસ્ટ કરશો ને, દેટ ઇઝ મોર દેન ઇનફ ટુ ગેટ દેટ પરફેક્ટ બેન્ડ સ્કોર. હાઉ? કઈ રીતે મળશે? સોલ્યુશન એક જ છે કે તમે જે ક્વેશ્ચન આવડે છે એ ઓકે નથી આવડતો એ સ્કિલ ડેવલપ કરો, લોજિક ડેવલપ કરો, સેન્સ ડેવલપ કરો. નંબર ઓફ ટેસ્ટ અટેમ્પ્ટ કરવાથી કોઈ જ ફાયદો નહીં થાય. આજે એક ટેસ્ટ કરી 40માંથી 20 આવ્યા, કાલે એક ટેસ્ટ કરી 40માંથી 25 આવ્યા, પાછી એક ટેસ્ટ કરી 40માંથી 22 આવ્યા, અગેન ટેસ્ટ કરી 18 આવ્યા, પાછી ટેસ્ટ કરી 27 થયો, સ્ટેમ મીન્સ કે લાઈક કોન્ફિડન્ટ હતો, ઓ 27 આવી ગયા, પાછી અગેન ટેસ્ટ કરી 12 જ આવ્યા, તો કોન્ફિડન્ટ ભાગીને ભૂકો થઈ ગયો. આવું જ થાય છે. એટલે સેલ્ફ એનાલિસિસ કરો, તમને કયો ક્વેશ્ચન સમજાય છે, કયો નથી સમજાતો, શા માટે નથી સમજાતો, ક્યારે વધારે ટાઈમ લાગે છે, વગેરે વગેરે એનાલિસિસ કરો. એન્ડ 5 જ ટેસ્ટ કરો, આઈ વુડ સે 5 બુક નહીં, 5 જ ટેસ્ટ કરો, પણ એને આ રીતે પરફેક્ટ કરો. ટેસ્ટને સમજો, મટીરિયલ સમજો, ક્વેશ્ચન્સ, એનું લોજિક, સેન્સ, હિડન મિસિંગ, આ જે કાંઈ છે બધું એ સમજો અને પછી ટેસ્ટમાં જાઓ. સ્ટ્રેટ અવે યુ વિલ હેવ અ પરફેક્ટ સ્કોર. કોઈ વસ્તુ સમજ્યા વગર જ સીધું રેસમાં ઉતરવું, દેટ ઇઝ નોટ લોજિકલી, ઓર એ કોઈ બુદ્ધિશાળીનું લક્ષણ નથી. સપોઝ આઈ વોન્ટ ટુ વિન અ રેસ, બાઇક રેસ છે ને મારે એમાં પાર્ટિસિપેટ કરવું ને વિન થવું છે. કઈ રીતે થઈશ? પહેલા મારે એ બાઇક શું, એને કઈ રીતે ઓપરેટ કરવી, બાઇકને કઈ રીતે કંટ્રોલ કરવી, એ તો શીખવું પડશે ને યાર. ચલાવતા તો શીખવું પડશે કે નહીં? પહેલા પ્રોપર ચલાવતા શીખીશ, ટ્રેનિંગ લઈશ, કોઈ એક્સપર્ટ્સ કે જે વર્ષોથી એ ફિલ્ડમાં છે એના સજેશન, એડવાઇસ, ટિપ્સ લઈશ, એને ફોલો કરીશ, દેન પ્રોબેબિલિટી વધશે કે હું રેસ જીતી શકીશ. બટ બાઇક લઈ આવ્યા નવી, દેટ ડઝન્ટ મીન્સ કે બાઇકની મદદથી જીતાય. ચલાવનાર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બાકી એઆઈ છે ઓટોમેટિક, બાઇકો મૂકી દે ચાલવા માંડશે, નહીં, દેટ્સ નોટ પોસિબલ. સેમ વે રીડિંગ શું છે એ સમજો, ટેક યોર ટાઈમ, થિંક બિફોર યુ ડુ સમથિંગ. કે કોઈ ક્વેશ્ચન ખોટો પડે તો થિંક, ડોન્ટ કીપ મૂવિંગ. પ્રેક્ટિસ કરો છો ઘરે ત્યારે, અને આ રીતે કરશો, આઈ એમ ડેમ શ્યોર તમારો સ્કોર જે ડિઝાયર્ડ સ્કોર છે મળશે જ. ઇન નેક્સ્ટ વિડીયોઝ અહીં દેટ ઇઝ ધી જનરલ ઓવરવ્યુઝ. આટલું પ્રિપેર થાવ, દેન આઈ વિલ લેટ યુ નો ધ સ્પેશિયલ ટિપ્સ એન્ડ ટેકનિક્સ ફોર સમ ઓફ ધી એમસીક્યુઝ. મોસ્ટલી સ્ટુડન્ટને એ પ્રોબ્લેમ છે કે એમસીક્યુના આન્સર નથી મળતા, ઓર ધી હેડિંગ પેરેગ્રાફ્સ, ઓર જે કે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ છે એ દરેક ટાઈપ ઓફ ક્વેશ્ચન્સના હું અલગ અલગ વિડીયોઝ અપલોડ કરીશ. પણ પહેલાં આટલા સ્ટેપ્સ ફોલો કરો, આટલું કરો, આટલું સમજો તો ખરા. પછી આઈ વિલ પ્રોવાઈડ યુ અનધર ટિપ્સ એન્ડ ટેકનિક્સ ટુ ગેટ ધેટ પરફેક્ટ સ્કોર. So friends, that was the information કે how to get a full band score or desired band score. Mostly we desire 9 of 9. That is obvious કે we need 9 band perfectly. તો એ લાવવા માટે just follow it. Blindly follow કરો, damn sure you will get a score. તો આવી જ અવનવી ટિપ્સ એન્ડ ટેકનિક્સ માટે અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પ્લસ તમારા કોન્ટેક્ટમાં જે તે સ્ટુડન્ટ્સ આઈએસટી પ્રિપેરેશન કરી રહ્યા છે એમને સુધી આ વિડીયો ખાસ પહોંચાડો. એમને પણ કહો એ એમના ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડે, અને બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય સૌથી પહેલાં તમને મળે. Thank you so much and thank you very much for listening me, and this is your tutor Deepak Jikadra. Stay with R International and keep following.